હેલો ગાઈઝ, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ સંજુ કુમાર વ્લોગ. આપણા એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. વરસાદ તો ચાલુ થઈ ગયું અને પિતા ચા પીવા બે છે ને વરસાદ તો ચાલુ થઈ ગયો છે. જબરજસ્ત સવારમાં સીન થઈ ગયું છે બધી. અને અહીંયા ચા પીવાનું ચાલુ છે અને પાણી પણ ગરમ થઈ રહ્યું છે. તો ગાઈઝ અહીંયા જબરદસ્ત સીન છે, કારણ કે સવારમાં વરસાદ ચાલુ થઈ ગયો હતો એટલે પછી અહીંયા ચા બહાર મૂક્યો છે. પણ મને નહીં લાગતું ખાવા બાવા બનો. અને અહીંયા રોટલા એવું થાય, પાણી ગરમ કરવા મૂક્યું છે ખાલી, બાકી બીજું કશું થવાનું નહીં. એટલે ચા એકલો અહીંયા પી લઈએ, કારણ કે વરસાદ તો ચાલુ છે. એટલે અંદર જ ખાવા એવું બનાવવું પડશે, બહાર તો મેર આવવાનો નહીં. પણ ચા એવું પી લઈએ. તો અર્પિતાને બે બેઠા છીએ ચા પીવા, અને હજુ રોહનના ટકલો બે ઉઠ્યા નહીં. અહીંયા અર્પિતા ડોબું દોવા નાહી ગઈ અને દોવા બેસી ગઈ છે, ડોબું દોવા સવારમાં. અને ચારે કોરા જોઈ શકો છો તમે, વરસાદ ચાલુ જ છે થોડો. એટલે પછી અહીંયા બેનું બંધ થઈ ગયું છે. રોહનનો ટકલો બે અંદર ઊંઘી રહ્યા છે મચ્છરદારી. જો હજુ તો આરહો ખાય છે, પેલો તો માથે મોઢે ઊંઘડીને ઊંઘી છે. અને બહાર વરસાદ પડે, મચ્છરદારી છોડવાની બાકી છે, એટલે પહેલાં મચ્છરદારી છોડી દઉં અને પછી એમને ઉઠાડું ચા બા પીવા. ઉઠા કે નહીં ઉઠતા ખબર નહીં. અહીંયા સરસ મજાનું સીન છે. જો પાછો ઊંઘી જો ઉઠેલો આવું ને આવું કરે છે. તો ફાઇનલી અહીંયા મચ્છરદારી છોડી દીધી છે. અને ટકલો હજુ ઉઠવાનું નામ લેતો નહીં. સચીને તો માથે મોડે ઓળીને ઊંઘી જ રહેશે હજુ. હલ્યો હવે ઉઠીએ એવું લાગે છે. હા ના, ઉઠતા જ નહીં ચાંદના. તો મિત્રો બાલી કોરા અહીંયા બધા ભેંસો બાંધવા જવાનું છે. અને વરસાદ તો ચાલુ જ છે. ગાઈઝ અહીંયા એક ભેંસ છૂટી છે, એ તમે જોઈ શકો છો. અને આપણા સાપરાની હાલત જોઈ શકો છો. અને હું અહીંયા ગોદરા વારવાનું ચાલુ કર્યું છે. અંદરથી બહાર લાઈને મૂકવાનો છે આપણે અહીંયા આગળ. પછી ઢોકીને મૂકી દેવાય, વરસાદ ચાલુ છે એટલે પાછું લોસા પડે. સચિન બચીન ઉઠી જશે હવે. અહીંયા અર્પિતાએ દૂધ બની ભરી દીધું છે ડેરીએ મોકલવા માટે, એટલે એ પણ કામ પૂરું થઈ ગયું છે. અને અહીંયા ભેંસો છોડીને જાય છે બધા જો. અને સચિન પણ ઉઠીને ચોક જાય છે દાંતન કરવા. તો ગાઈઝ અર્પિતાએ દૂધ ભરીને તૈયારી કરી દીધું છે, એટલે હવે એના ડેરીએ મોકલાવી દઈએ. અને વરસાદ ચાલુ જ છે ધીમો. કશું કહે હા અર્પિતા, ખબર નહીં શું કહે હા. તો ગાઈઝ સચિન કંઈક કરે છે એનું કામકાજ. તો ચા બા પીને નવરા થઈ જશે. હજુ સચિન એમને પીવાનું બાકી છે, ઓર્ડર ઉઠ્યા છે હજુ. તો ગાઈઝ વિડીયોમાં બન્યા રહો. મજા આવે તો લાઈક શેર બે કરજો. આપણા વ્લોગ વિડીયોની અંદર રોજ નવા વ્લોગ આવતા રહે. તો અંધારું ગપ્પટ જેવું થઈ ગયું છે. ગોદરા વાળી લીધા છે. હજુ પેલો તો ઊંઘી જ રહ્યો. હા ને, આ ખાટલામાં પેલા ખાટલામાં જાય છે. આવો નવો કોમ છે એનો, પણ ઊભું થવાનું નામ દેતો નહીં. અને લાઇટો શક નહીં યાર, અંધારું ગપ્પટ થઈ ગયું છે. હું ઉચકીને ખાટલો બહાર મિલ જાઉં પહેલાં. લાઇટો છે પણ વાંચવાનું નહીં પડતું. અર્પિતા હજુ વારવાનું ને એવું બધું કામકાજ છે. અને અહીંયા ખાટલો ઉભો કરવાનો. તો ગાઈઝ અહીંયા તમે જલકુકડી ના જોઈ હોય તો જોઈ શકો છો. અહીંયા આવી છે ચાલુ વરસાદમાં, અહીંયા આવી ગઈ છે. અહીંયા જ રહેશે હવે પાવે. અને અહીંયા 2-3 જલકુકડીઓ છે. આ એક આવી હતી, એ તમને જોવા મળી જશે. તો ગાઈઝ અહીંયા સરસ મજાનું સીન છે, જબરદસ્ત જલકુકડી જોવા મળી ગઈ તમને. તો મિત્રો કોમેન્ટ બોમેન્ટમાં કહેજો, બરાબર છે.
તો અહીંયા સચિન રોહન બે ચા પીવા બેસી ગયા છે. હવે હજુ હાલત ઉઠ્યા છે, દાંતન બાતન કરીને બેઠા છે. એટલે પડી છે. હા હું ઊંધો ઊંઘી રહ્યા એટલે એના દાડ પડવાની છે એટલે ગાલવા ફૂલી ગયા છે, એટલે ઇન્સ્પેક્શન થઈ ગયું હોય એવું થઈ ગયું હતું. તો ગાઈસ ઓછું થઈ ગયું છે એનો, એટલે વાંધો નહીં, બરાબર છે. ગાઈસ અહીંયા બે જણા ચા પીવા બેસી ગયા છે. વરસાદ ધીમો ધીમો ચાલુ છે. હા અને બે જણા પછી જોવે છે ફૂલ્યું કે નહીં ફૂલ્યું એમ. એક ગાલ ફૂલી તપાસ હશે ગાલવા. અહીંયા ઢબુડું બનાવ્યું હતું એને રોહણ મારા કાલની જેમ અર્પિતાએ બનાવ્યું હતું એમ એણે પણ બનાવ્યું છે જેમ તેમ કરી. હું આ જવાર જેવું નહીં બનાવ્યું. એ પણ તમને જોવા મળી જાય. એવું ના બને તો ગાઈસ અર્પિતા રોટલા બનાવવા બેસી છે. રોટલા થાય એટલે ખાઈ બન રેડી થઈ જઈએ. સુડી આવી છે, રોટી કરી દીધી છે એની. બુઢી મમ્મી જોડે એ વિક્ટોરિયા મારું કાકા હો જા જોડે નામુ બનાવું સાચું કશું કરી જા ઢીંગુ સ્ટાન્ડ નહીં આવડતું કમ્પ્લીટ કોણ પડે બરાબર હા જંગલી જેવો હા ઉતારી રોડ હેલે સાજો લે નહીં કીધું પડ્યો. ઓર મલા લે યાર શું કરો નહીં ના આવું. પછી પડે આ વિડિયો બંધ કર. ગાઈઝ આજે પણ 4 વાગી લીધી છે આપણો પડા બૂટ. વરસાદ ચાલુ જ છે. હાલો લઈને આવી જશે કાપડીઓ, એમાં ભરશું આપણે અને પછી ઘરે જઈએ, બરાબર છે. કારણ કે અત્યારે આજે તો સવારથી વરસાદ ચાલુ થઈ ગયો છે બંબમાં, એટલે વરસાદ થોડોક રહ્યો હતો તો 4 વાગી લીધી છે મસ્ત. હવે ઘરે જઈને પાક નહીં બહીને રેડી થઈએ નોકરી જવા માટે, બરાબર છે. ચલો મળીએ ઘરે જઈને પાછું. તો ગઈ 4 વાળીને જ આવ્યો અને વરસાદ ભમભમાઈને ચાલુ થઈ ગયો. એટલે જુઓ તો આપણે પોટલું નાખી દીધું અહીં અને વરસાદ ધમધમાઈને ચાલુ થઈ ગયો છે. જો સહેજ જો મોડો પડ્યો હોત વાળવા માટે તો હું પણ પલ્લી જવાનો હતો, પણ બચી ગયા મિત્રો. 4 વાળી આવી જગ્યા ચાલુ થઈ ગયું મિત્રો. ગોડાઉનમાં પણ 10 વાગે વરસાદ ચાલુ થયો ભમભમાઈને. હું ગોડાઉને પહોંચી ગયો તો બધા ભેણા થઈ થઈને આવી રહ્યા છે. તો મિત્રો જોઈએ આપણે છેલ્લા જણા ભેણા થઈ જવાના. છેલ્લો વરસાદ પડ્યો છે. ગાડી કોણ લેવા હે? ગાડી કોણ લેकर आया? हाँ पेरे वीडियो में आउट है तू है वो ઘણો બધો પડ્યો ને મિત્રો. એક ધાર્યો વરસાદ પડી ગયો છે ધમધમાઈને, અને અહીંયા તમે જોઈ શકો છો પાણી થઈ ગયું છે. અને જળ બંબાકાર અમે જો ધધુડા પડી રહ્યા છે મોટા મોટા. 2 મોટર 2 3 મોટર પાણી આવી રહ્યું છે.
તમે જોઈ શકો છો અહીંયા આપણે ઊભા છીએ અને પાછળ પાણી પડીશું ભમાઈ. તો ગાઈઝ વિડીયોમાં બન્યા રહેજો. ભરાઈ જા ખાવડા જો. આપણે આવતા વિડીયોની અંદર બતાવીશું વરસાદ કેટલો પડ્યો અને ચોં ચોં પાણી ભરાયું એ બધું આવતા વિડીયોની અંદર જોવા મળવાનું છે. તો મિત્રો આ વિડીયોમાં જેટલો પણ વરસાદ પડ્યો છે એ બતાવીએ અને આવતા વિડીયોમાં જોઈશું કે કેટલો વરસાદ પડ્યો. બરાબર છે. જાય તો આમ તો થાય પઠાણ આ યાદગીરી છે લે. ગયા વર્ષે કયા તારીખ ચાય ચા તો ગાઈઝ આ વિડીયોમાં આટલું જ છે અને આવતા વિડીયોની અંદર આપણે જોઈશું કે વરસાદ ચોંચવાન છેલ્લો પડ્યો ઘરેન બરેન જેટલો વરસાદ પડ્યો હોય એટલો આપણે જણાવીશું અને જોવા મળશે આવતા વિડીયોની અંદર. મળીએ મિત્રો આવતા વિડીયોની અંદર. જય માતાજી.